श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्रीहरिं परमानंदं उपदेष्टारं ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शान्तिः शान्तिः शान्तिः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि। जय स्वरूप समझा बिना पाम्यो दुख अनंत समझा व्यू जय पद नमो श्री सद्गुरु भगवंत। अज्ञानम प्रभवम सर्वम ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रे कृपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरि ओम तत्सत हरि ओम तत्सत हरि ओम तत्सत। શોકથી નિવૃત્તિના ઉપાયો, વિષાદથી પ્રસન્નતાના ઉપાયો, સુખ અને દુઃખને છોડીને નિર્દ્વંદ્વ એવા આનંદના અનુભૂતિના ઉપાયો, મનમાં રહેલા સંસાર જે હું ને મારાથી ઉભો થયો છે એની અંદર ભગવાન તું છે ને તારું જગત છે અથવા હું સાક્ષી છું બધાનો. આવી યાત્રામાં આપણે પ્રવેશ કરીએ જેને કલ્યાણની યાત્રા કહેવાય છે અને ભગવત પ્રાપ્તિની યાત્રા કહેવાય છે અને મુક્તિ તરફ જવાના રસ્તા કહેવાય છે. મનની મુક્તિ, આત્મા તો મુક્ત જ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ સહિત આત્મા. આપણે આપણે આત્મા એટલે અસલી હું, મારું સ્વરૂપ, ભગવત ભાવ, એમાં ભગવાનનો અંશ. થોડો ગંભીર વિષય છે કારણ કે ધાર્મિક વધારે છે, કદાચ અધ્યાત્મ પકડાય ન પકડાય. ધાર્મિક હોય તો મને ભગવાનને હું ને મારું શરણે આપી દેજો, તેના ચરણમાં ધરી દેજો ને દાસ બની જજો, સ્વીકાર ભાવ કરે. નિમિત્ત બનીને સંસાર ચલાવજો, ભગવાનના ટ્રસ્ટી બનીને, ભગવાનના જગતને ટ્રસ્ટી રૂપે, નિષ્કામ રૂપે એની સેવા કરવા માટે જીવન વ્યતીત કરજો થઈ શકે તો. લોકડાઉન છે બહુ જન્મોનું, જીવ મને છૂટી જાય જીવ ભાવ તો શિવ શરૂ થાય અને આત્મા પરમાત્મા બની જાય. જીવાત્મા શબ્દ છે જે 17 તત્વ સાથે હું શરીર છું ને મારું જે ભાવમાં દોડતો જ રહે છે, શરીરો બદલાવતો જ રહે છે. ભગવાને કીધું કે હવે તો યાત્રા બંધ કર, દોડી દોડીને થાક નથી પણ થાક નથી લાગતો. ભવિષ્યમાં સુખની ઈચ્છા મને અપેક્ષાઓ એનો થાક દૂર કરી દે. કાલે સારું થઈ જશે. યાત્રામાં જીવન વર્તમાન નો ખાલી બોજે છે નકામો થઈ. પ્રવેશ કરીએ ભગવદ ગીતા અંતર્ગત બીજો અધ્યાય. અર્જુનના પ્રશ્ન અંતર્ગત શરૂ થયેલી ભગવદ ગીતાના પહેલા 20 શ્લોકો. મારું નિશ્ચિત કલ્યાણ શેમાં છે તે મને બતાવો. હું શિષ્ય છું, શરણાગત છું. મને શાદીમાં મને ઉપદેશ કરો. આ ભગવાનનો ઉપદેશ કહો, આદેશ કહો, ભાવ કહો, એવું બનવાની ઈચ્છા કહો. મામ અપ્રાપ્યેવ તુ કૌંતેય યાતિ અધમામ ગતિ.
16મા અધ્યાયમાં જોયેલું કે મને પ્રાપ્ત કર્યા વગર જતો રહેશે તો શું કરશે આ સંસાર. આવું ભગવાનની કરુણા કહે છે. આપણે તો કરુણાના સ્પર્શ થતા નથી. મનની દિવાલ એટલી મજબૂત થઈ ગઈ છે કે આવી યાત્રા પ્રવેશ કરતી નથી. એ બહુ મુશ્કેલ છે. હું મારી વાત કરું છું. થોડી સૂક્ષ્મતા આવી જાય, થોડી સંવેદના વધી જાય, થોડો અહેસાસ થવા લાગે, ઘટનાઓમાં સ્પર્શ દેખાવા લાગે, પરિસ્થિતિમાં લાગે કે ભગવાન મારા માટે સારું જ કરે છે. હું કોણ છું પૂછવાળો, ક્યાં કેમ આમ કેમ. અને પછી શરૂ થઈ ગઈ યાત્રા. જીધર દેખતા ઉધર તો ત્રીજે 3 શ્લોક જે આપણે છેલ્લો ભાવ બાકી છે 13મો શ્લોક 11મા શ્લોક થી શંકર ભાષ્ય શરૂ થયું છે. અને આ શંકર ભાષ્યનો આધાર જ હશે સાધક સંજીવની સાથે સ્વામી સુખદાસજી સાથે ઋણ સ્વીકાર સાથે પુનઃ પ્રવેશ કરીએ યાત્રામાં. સિદ્ધાંતનો થોડો હિસ્સો બાકી છે. જે સિદ્ધાંત હતો 13મો શ્લોક 3જો અધ્યાય શાંત થયો. દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીર તત્ર ન મુહ્યતિ. એક દેહ છે ને એક દેહી છે. આ ઘણી વાર વાત થઈ ગઈ સાહેબ. આ જ છે મૂળ સ્વરૂપ. અને જેને જાણવા વાળો છે બધી ચીજનો પણ જોડાતો નથી એકવી ચીજ સાથે. નિર્લેપ રહે છે ને અસંગ રહે છે ને સાક્ષી કહેવાય છે ને દ્રષ્ટા કહેવાય. દેહ ને દેહી ને શરીર ને શરીરી, જીવ ને આત્મા, આ બધું શબ્દ બધા છે પણ થોડા શબ્દના થોડા એના સેલિયન્ટ ફીચર્સ ખબર પડી જાય તો પ્રેક્ટિસમાં સરળ પડે. દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. શરીર એક દેહની 3 અવસ્થા, કુમાર અવસ્થા, યુવાની, બુઢાપો. પછી બીજા શરીરનું મળવું, દેહાંતર પ્રાપ્તિ. આ નિયમ છે. તો નિયમનો ડર શું? નિયમમાં ભાઈ શું? આપણે નિયમને પાકો નથી સમજતા, સિદ્ધાંત જાણતા નથી. એટલે ભયભીત થશે. જઈશું તો શું થશે? સારું થશે. પણ ભગવાનનું ભજન કરીને જજો, સાક્ષી બનીને જજો, સ્વીકાર કરીને જજો સાહેબ. જવું તો બધાએ છે. કૃષ્ણ પણ શરીર છોડે છે ને રામ પણ છોડે છે. જીવતા અવતાર જ નથી લેતા. રુદ્રાવતાર છે 11, હનુમાનજી અવતાર શરીર છોડે છે. તો આપણને એમાં શોખ છે, એમાં દુઃખ છે. અને કોઈ છોડી ગયા એનો મને સંબંધ તૂટી ગયા. શરીર તો જવાનું જ હતું. આ ધરવે બધી અઘરી વાતો આગળ આવશે પાછી થોડી. ધીર તત્ર ન મુહ્યતિ. જ્યાં સિદ્ધાંતને જાણે છે, સાચો માને છે, આચરણમાં મૂકે છે, એને કભી મોહિત થતો નથી, ડરતો નથી, ભયભીત થતો નથી, અભય રહે છે, સાક્ષી રહે છે. નાનું મને ગતાસુ ન ગતાસુ નાનું શોચંતી પંડિતા. આ વ્યાખ્યા 11મા શ્લોકમાં. જેના પ્રાણ ટકી ગયા છે, પ્રાણ જતા રહ્યા છે, મરેલાને જીવતાનો શોક કરતા નથી. કારણ કે તો અવશ્યમ ભાવી ચીજ હતી. પ્રકૃતિના નિયમનો હિસ્સામાં એ પોતાની જાતને પોતાની માનસિકતા ગુમાવતા નથી, વિકારિત કરતા નથી, એની ક્ષમતામાં ફરક પડતો નથી. તૈયારી રાખજો સાહેબ. સવારના ઉઠે તે બધું બોનસ છે, બધું બોલવાની કોઈ જરૂર નથી. પણ હું એને ગમે એવા માર્ગ ઉપર ચાલવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરું કે નહીં, સવારને નક્કી કરજો. આખા દિવસમાં ક્યાંક સ્મરણ કરી લેજો સાહેબ. ખોટી ચીજમાં જોડવું સારું છે, પણ હું કોણ છું ને ક્યાં જવું છે સમજ્યા પછી બધી ચીજ એ તરફ જશે સાહેબ. બધી ચીજ એ તરફ જશે. મન લો ચુંબક છે સાહેબ. જે માંગશે આવશે, જે માંગશે આવશે. વિષય માંગશે તો વિષય મળશે, ભક્તિ માંગશે તો ભક્ત મળશે, મમતા માંગશે તો મમતાઓ આવશે, અને ભગવાનને માંગશે તો ભગવાન. મનનો સ્વભાવ છે ચિંતને ચિંતને તદરૂપતા. એવું આકાર લઈ લે, એવું રૂપ લઈ લે, સ્વરૂપ બનાવે. તો આપણે થોડા ધીર બની જઈએ, ધૈર્યશીલ બની જઈએ, ધ્રુતિ વિકસિત કરી લે, સાત્વિક ધ્રુતિ. 18મા અધ્યાયમાં ધ્રુતિઓ 3 જાતની છે. થોડું કરી લઈએ આપણે, થાય તો સારું. અધીર નહીં થઈએ. સંસારમાં ધીરજ છે આપણી, બહુ રાહ જોઈ શકીએ છે. આમાં બહુ ધીરજ જોશે, શ્રદ્ધા ને સબૂરીને ધીરજ થાય. ચાલો તો છેલ્લો હિસ્સો બાકી હતો પરિશિષ્ટ ભાવનો 13મા શ્લોક અંતર્ગત.
એને સ્પર્શ કરીને પહેલું સાધન ભગવદ્ ગીતાનું શોકની નિવૃત્તિને નું સાધન લખેલું છે. તો પ્રવેશ કરી છેલ્લો હિસ્સો પરિશિષ્ટ ભાવ 13 છે. જન્મવું અને મરવું એ આપણો ધર્મ નથી. આવું વાક્ય ક્યાંથી મળશે સાંભળો? આપણો ધર્મ થી શરીરનો ધર્મ છે. આપણો ધર્મ તો એને સાક્ષી બનવાનો છે. આ શબ્દ પકડી રાખો સાહેબ. જન્મવું ને મરવું એ આપણો ધર્મ નથી, તો શરીરનો ધર્મ છે. હું શરીર નથી, હું તો શરીર મારું સાધન છે ભગવાનને પ્રાપ્ત કરવા. આપણું આયુષ્ય અનાદિ અને અનંત છે. આપણું એટલે આત્મા રૂપેમાં આપણું એ તો અનાદિ છે ને અનંત છે, ક્યારે બી જશે. અને એ આપણું આપણી અંતર્ગત અનેક શરીર ઉત્પન્ન થયા અને મરી ગયા અને ઉત્પન્ન થયા. લાગે બહુ અઘરી વાત છે. ફેર તો આપણે ડરેલા છીએ. એટલે મરવાનું નામ નહીં લેવાનું, એ બધી વાતો નહીં કરી, એવું ડરાવી દીધા સાહેબ. મરવા કરતા શબ્દો વાપરજો, બીજા દેહ બીજા શરીર નું મળવું અથવા ભગવાનને મળવું, બે માંથી એક નક્કી કરવું. કઈ નહીં કરે તો બીજું શરીર મળશે ને મને અભ્યાસ પછી સાધના કરશું તો પરમાત્મા મળશે. એ પાછા નહીં આવે. યદ ગત્મા ન નિવર્તન તે ધામમ પરમમ મમ, એને પરમ ધામ કહેવાય. તો મને શરીર અંતર ઘણા શરીરો મળે કે આપણી અંદર, જેમ આપણે અનેક વસ્ત્રો બદલીએ છીએ, પરંતુ વસ્ત્રો બદલવા છતાં આપણે બદલાતા નથી. આ 22મા શ્લોકનો સાર છે. નંબર 1 શ્લોક છે આ 20 શ્લોક અંતર્ગત 22મો શ્લોક. વસ્ત્રો બદલાય પણ આપણે નહીં બદલાય. એના એ જ રહી ગયા. ભગવાને શરીરને વસ્ત્ર કીધું છે સાહેબ. ટોપ ક્લાસ શ્લોક છે 22 નંબર. રજનીશે કીધું કે હું શરીર છે, હું ચામડી જેમ ચીપકી ગઈ ને શરીર સાથે, હું મન સાથે ચીપકી ગયું કે હું શરીર છું. એને ઉખાડવું અઘરું છે. ચીપકી ગયું સાહેબ અને જીવ ભાવ થઈ ગયો. એવી જ રીતે અનેક યોનિમાં જવા છતાં પણ આપણી સત્તા એટલે સાક્ષી રૂપે શરીરની વાત બધા શબ્દ પકડજો સિદ્ધાંતો ને સાહેબ. એવું બધું આવે તો મને બી લાગે છે કે સમજાશે કે નહીં સમજાય. આપણે એટલે આપણે અસલી આપણે જે આત્માનું એ સત્તા નિત્ય નિરંતર એવી ને એવી જ રહે. શરીર બદલાય તો આપણે જોયા બધા ઘણા બધા દાખલા જોયા નથી લેતા. તાત્પર્ય એટલું છે કે આપણી સ્વતંત્રતા અને અસંગત સ્વત સિદ્ધ છે. આપણે એટલે આત્માનું છે. આપણે બધાથી અસંગ છે. અસંગો એમ પુરુષો ઉપનિષદ એમ કે છે. તું તો અસંગ છે, ક્યાં ચીપકી ગયો? ભગવદ્ ગીતાનું મેઇન સાધન 15મા અધ્યાયનું અસંગ શસ્ત્રેને દ્રઢેને ચિત્વા. એક જ શાસ્ત્ર, એક જ અસંગ રે થોડું, ચીપક નહીં, મનથી નહીં ચીપક. બહારથી વ્યવહાર કર. યોગ રતોવા ભોગ રતોવા. બહારથી યોગમાં દેખાય કે ભોગમાં દેખાય, સંગમાં દેખાય કે મને સંગવિહીનો, પણ દ્રષ્ટિ જેની બ્રહ્મમાં છે, સ નંદતી સ નંદતી સ નંદતી એવા ગજ ગોવિંદ તો અસંગ છીએ આપણે. એને કારણે અનેક શરીરોમાં જવા છતાં પણ આપણે એવા ને એવા જ રહીએ. પરંતુ થયું તકલીફ શું છે? આત્મા જે આપણે માની લીધું કે હું શરીર છું, એને તાદાત્મ્ય કહેવાય છે. બધા ખોટા સંબંધ જોડી દીધા. રોંગ આઈડેન્ટિફિકેશન વિથ બોડી એઝ મી એન્ડ માઇન્ડ, એને તાદાત્મ્ય કહેવાય છે. શરીર સાથે તાદાત્મ્ય કરી લીધું. બસ કરી લીધું તો કર્મ ફળ ભોગવતા જાઓ ને અનેક શરીર ધારણ કરતા રહો. આ તાદાત્મ્ય માની લીધેલું છે, આટલા હકીકતમાં નથી. એ ટકશે નહીં લાંબુ. થોડો બોધ થઈ જાય, થોડુંક આપણે એના માટે સત્સંગ છે. તેમ છતાં આપણે નવું નવું તાદાત્મ્ય કરતા રહે છે. ભાઈ નવા નવા સત્સંગ, નવા નવા સંબંધો, નવી બજાર, નવું મને વેરાયટી. થોડું બોર્ડમ થી છૂટવાનો તો રસ્તા ગોતવા પડશે ને સાહેબ. જો આપણે કોઈ સાથે તાદાત્મ્ય એટલે સંગ, એટેચમેન્ટ ન કરીએ તો મુક્તિ તો આપણો સ્વભાવ જ છે. સ્વાધીનતા સ્વતઃસિદ્ધ છે. બસ એટલું જ છે. એટલે રામ સુખદાસજી એક શબ્દ વાપરેલો સાધનાનો સંબંધ વિચ્છેદ. મન જ્યાં જ્યાં જોડાયેલું છે બધી ખોટી જગ્યાએ જોડાયેલું. આત્મા પરમાત્મા સાથે તો નિત્ય સંયોગ છે, એમાં જોડાવાની જરૂર નથી. આઈધર વે અઘરું લાગે તો મુબારક છે. સિદ્ધાંત આવો જ છે સાહેબ. પકડાય તો બેડો પાર થઈ જાય, નહીં પકડાય તો બી નવું શરીર મળશે. પછી એ જ દુનિયા, એ જ લોકડાઉન, એ જ મને વેક્સિન ની રાહ જોવો.
3 મહિના આવશે ને 4 મહિના આવશે એમ કે પછી લોકો બહાર નીકળશે વેક્સિન લઈને ક્યાં જશે ક્યાં સાહેબ રસ્તાઓ તો બધા છે ક્યાં જવું છે નક્કી કરજો આપણે ક્યાં જવું છે એના માટે બેઠા સત્સંગમાં રસ્તાઓ તો અગણિત છે ક્યાં જવું એ નક્કી કરવું છે ચાલો 14મો શ્લોક તિતિક્ષા અંતર્ગત અનિત્ય વસ્તુ કહેવાય છે શરીરને આમાં આવશે એક શબ્દ એને કારણે શોક થાય છે જતી રહેવી ચીજ માટે બધા માટે શોક થાય પણ નિયમ આપણે ખબર નથી કે નામ અને આકારની બધી ચીજ જવાના સ્વભાવ વાળી છે સમુદ્રની લહેરનો હિસ્સો છે સાહેબ જન્મી ટકી જતી રહે પાછી જન્મી આ છે આ લહેર સાહેબ મન બી લહેરોમાં જ ચાલતું અત્યારે નહીં અહીંયા ક્યાં અહીંયા ક્યાં આમાં કોન્સન્ટ્રેટ બી નથી થતું કઈ યાદ જ નથી રહેતું આંખ બંધ કરીને સાંભળો સાહેબ જે બી સાંભળતા હોય એને પાછું પાછું લાવો જ્યાં જતું હોય ત્યાં મનને સાધના કરી લો નિધિધ્યાસન સાંભળતી વખતે 4 વાગે રોજ જ્યાં જાય એને કે નથી એની સાથે છેડાવ એને છેડો નહીં એને જ્યાં જવું હોય ત્યાં જવું ભલે ના સંભળાય પણ તમે જોડાવ નહીં કે ક્યાં મારે સાંભળવું છે ને બીજે ક્યાં ખાલી જોતા રહો ને મનને સાક્ષી નું ધ્યાન કરો ને 4 થી 5 આ નહીં સંભળાય તો વાંધો એ ધ્યાનનું નામ સાક્ષી છે ન જોડાવે સાક્ષી અસંગ ધ્યાન બીજું શું છે આઈધર તો બહુ પ્રસિદ્ધ શ્લોક છે 14મો શ્લોક મોઢે કરજો સાહેબ અનોલો સિદ્ધાંત પર મોઢે કરજો ધીર બનવા માટે જ્ઞાની બનવા માટે ભગવાનને ગમે એવા બનાવવા માટે 14 નંબરનો શ્લોક ને બીજો અધ્યાય સાંખ્ય યોગ નામાં માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાં પાઈનો અનિત્ય કામ તિતિક્ષસ્વ ભારત આમાં બી એક સિદ્ધાંત છે કામ તિતિક્ષસ્વ ભારત થોડો ભાવ સમજી લે સાહેબ ટોપ ક્લાસ શ્લોક ગમતો છે એટલે બહુ બોલી નહીં શકાય છતાં વિરામ સમજાવતો અનુભવી જોઈએ આપણે ભગવદ ગીતાના જેટલા શ્લોકો છે બધી પોએટ્રી છે સાહેબ પદ્ય શું કહેવાય અને એને એનાથી અર્થ એમાંથી લેવા હોય તો એને મને પ્રોઝમાં કરવી પડે પોએટ્રીને એના માટે અનુભવી કરે પછી પ્રોઝમાં આવે પછી ફ્રી ટ્રાન્સલેશન આવે શાસ્ત્રમાં એના અર્થ આવે આવું પ્રોસિજર કૌંતેય સંબોધન થી શરૂ થયું છે આ 14મો શ્લોક એટલે 4થો શ્લોક છે હે કુંતી પુત્ર કુંતી માં છે મોટી ભક્ત છે કુંતી સ્તુતિ પણ છે તો મને દુઃખ જ દુઃખ આપે કૃષ્ણ કારણ કે સુખમાં તને ભૂલી જાવ તો દુઃખમાં જ યાદ રહે આવું કોણ કહી શકે આ એનો પુત્ર છે તો હે કૌંતેય અને પાર્થ પણ મને કુંતીની પાર્થ પોતાના નામથી યાદ છે તો આ સમજવા જેવો શ્લોક છે માત્ર સ્પર્શાસ્તુ અને શીતોષ્ણ સુખ દુઃખદા વાત એટલી જ લાઈન છે અડધી લાઈન એક માત્ર ને સ્પર્શની વ્યાખ્યા આવશે માત્ર એટલે ઇન્દ્રિયો આ 5 ઇન્દ્રિયો છે ફરી એકવાર નવા હોય તો અમારે જો નવા માટે 5 ઇન્દ્રિયો તો 5 વિષયો અને સ્પર્શ કહેવાય આંખ અગર ઇન્દ્રિય છે તેનો વિષય જે છે રૂપ છે એને રૂપને શું કહેવાય તો રૂપને સ્પર્શ કહેવાય અને એને માત્રા કહેવાય માપતોલ કરે એટલે માત્રા એવો અર્થ આવશે 5 વિષય ને 5 ઇન્દ્રિયો માત્રા અને સ્પર્શ 5 જગ્યા એક ઇન્દ્રિય એકમાં સ્પર્શ કરે આમ બી સ્પર્શ કરી જાય તો ગમતું રૂપ જોયે તેને અડી ગયો છે આંખથી ખાલી હાથથી અડવાનું બાકી છે જીભ જે છે મને ઇન્દ્રિય છે માત્રા છે તેને સ્પર્શ રૂપી વિષય છે માત્ર સ્પર્શ એટલે વિષય રસ છે ગંધ આવતી હોય ત્યારે અડી ગયો છે ખાલી ખાવાનું બાકી કેવા રસની પસંદ આ એક માત્રા છે કામ શબ્દનો વિષય છે સ્પર્શ છે માત્રા સ્પર્શાસ્તુ પછી ના એટલે બધું ના ઇંગ્લિશ સંસ્કૃત નામ જુદા જુદા છે ઘ્રાણેન્દ્રિય ને બધું આપણને આવડે નહીં બહુ એનો વિષય છે ગંધ અને ચામડી જે છે એ માત્રા છે માપતોલ કરે છે શેનું માપતોલ કરે છે સ્પર્શનું કયો સ્પર્શ ખરબચડો સુવાળો ગમતો અણગમતો માપતોલ કર્યા તો માત્રા અને અડી ગયા તો વિષય મોઢે કરો સાહેબ શબ્દ આ બધી સિદ્ધાંત છે આ બી સિદ્ધાંત આ જબરજસ્ત સિદ્ધાંત
તો ઇન્દ્રિયોના વિષયો એટલે જળ પદાર્થ લઈ ગયો. હવે થોડું અઘરું બોલું તો એમ લાગે જળ એટલે શું છે? પોતાની સત્તા ન હોય. જળ ચીજમાં ચેતના આત્માની સત્તાને સ્ફૂર્તિ હોય અને જળ કહેવાય. અને ચૈતન્ય ખાલી આત્મ તત્વને કહેવાય. પંખો જળ છે ને શરીર જળ છે. ખાલી આ તો લખ્યું છે એટલે આપણે શું નવા હોય તો રિપીટ થવું જોઈએ, પાક્કું થવું જોઈએ, એક શબ્દ પકડાઈ જવો જોઈએ અને કઈક આપણે સાધના કરીએ એવો ભાવ છે આપણો. સાહેબ પંખો જળ છે ને શરીર જળ છે. આમાં ઇલેક્ટ્રિસિટી લાગી તો ચાલવા લાગી ગયો સાહેબ. પણ પંખાને ઇલેક્ટ્રિસિટી દેખાતી નથી, એ તો કઈ મારી જાતે ચાલુ છે. આપણને અંદરની આત્મા ચેતના દેખાતી આપણે કોણ કોણ ભગવાન એમ કે છે. નાસ્તિકો કે છે મેં નથી માનતો. ભાઈ નહીં, સારું છે ને, કારણ કે કારણ દેખાતું નથી કાર્યને. જળ કાર્ય છે, એનું કારણ જે છે ચેતના છે, ત્યાં દેખાય. એનું નામ છે અવેરનેસ અને કોન્શિયસનેસ પ્રિન્સિપલ અને કહેવાય છે. જેના સત્તા ને સ્ફૂર્તિથી બધું ખબર એમની જાત ઓટોમેટિક. કેટલિસ્ટ એવો બધા શબ્દો વાપરે છે ઇંગ્લિશમાં. આ કેટલિસ્ટ નો દેખાય સાહેબ. ફરી એક વાર દાખલો રજનીશ નો છે કે ભાઈ કેટલિસ્ટ એટલે કઈ રીતના કેટલિસ્ટ, કેમ ન દેખાય? પણ ન દેખાય એટલે એના વગર કઈ થાય નહીં, અને એમાં કોઈ ફેરફાર ન થાય અને દેખાય નહીં. કેટલિસ્ટ કહેવાય. ભાઈ બહુ ગજબ યાત્રા કરી, કઈ પકડાય એવું સમજાવો તો સમજીએ આપણે. થોડું વિષય ટોપ ક્લાસ છે એટલે થોડું ભાવ થાય આપણને એમ કે આપણે કઈક સમજીએ. હું મારા મનને સમજાવવા માટે કહું. એમ કે ભાઈ પાણી વરસાદનું જે આવ્યું તેને એનાલિસિસ કરી. આ ઘણો દાખલો જૂનો અપાયેલો દાખલા છે. તેમાં કીધું કે ભાઈ એનું પૃથક્કરણ કરો, એનાલિસિસ કરો પાણી. તો શું આવ્યું કે H2 અને O એટલે હાઇડ્રોજન નો 2 હિસ્સો અને ઓક્સિજન નો 1 હિસ્સો. કે લગાડો હાઇડ્રોજન લઈ આવો 2 હિસ્સામાં, 1 હિસ્સાનો માપમાં ઓક્સિજન લગાડો અને પાણી બનાવો. કોણ ઝંઝટ કરે? ઓલા લોકોએ કીધું સાહેબ પાણી બન્યું નહીં. તો બોલે આમાં છે જ નહીં બીજું કઈ. એનામાં એક એવું છે જે દેખાતું નથી, એના વગર પાણી નો થાય. જો આ કેટલિસ્ટ કહેવાય. ઉદ્દીપક શબ્દ છે ગુજરાતીમાં. એનો અર્થ કઈ સમજાયો નહીં. તો મુંબઈના ક્લાસમાં ઉદ્દીપક શબ્દ કે સાહેબ આ પાણી નહીં બન્યું સાહેબ, કારણ કે તો જળ ચીજ છે. એમાં એક ચેતન તત્વ કઈક હોવું છે. તે શું છે એમાં? એને કીધું કે વીજળી સાહેબ. આ વાદળમાંથી વીજળી પસાર થાય ને તો એ આ H2O માં થાય તો પાણી આવે સાહેબ. વીજળી અને વીજળી શું છે? પસાર થઈ ગઈ. પાણીમાં વીજળી દેખાય નહીં અને વીજળીને ત્યાં કાઢવામાંથી કોઈ ફરક નહીં પડ્યો. આને કેટલિસ્ટ કહેવાય છે સાહેબ. જળ ચિત્ત ને ચેતન દેખાતું નથી, પણ આપણને ખબર છે કે ધડકન ચાલે છે તો પરમાત્માની ચેતના સાથે લાગેલી છે. સત્તા ને સ્ફૂર્તિ સાહેબ. ધડકનમાં તો યાદ કરો, श्वास तो याद करो. सांसों की माला में सिमरू तेरा नपिया का नाम. એક નુસરત ફતેહ અલી ખાન ગાઈ શકે છે, આપણે કેમ નથી ગાતા? એનો મજબ જુદો છે. આપણો તો પિયા કા નામ છે. सांसों की माला में सिमरू. આ સિમરન જે છે બહુ મોટી સાધના છે સાહેબ. સ્મૃતિ યાદ કરાવે હું કોણ છું. સિમરન થી યાદ આવે તો હા શું વાત ચાલે છે. હા તે વીજળી નહીં દેખાય અમારે. વીજળી વગર પાણી નહીં થયું. ધડકન ચાલે છે તો પરમાત્મા સાથે છે. આ એને સમજી લેવાનું. અને ધડકન મને બંધ થઈ ગઈ તો પરમાત્મા ત્યાં જ રહેશે. આ સુરેશભાઈ કોઈ હાથ કરે છે ભાઈ, ધન્યવાદ. હાથ આવ્યો સુરેશભાઈ છે. એમણે કીધું બરોબર છે. હાથ કરે નો અર્થ થાય કે બરોબર. થેન્ક યુ સર. તમે જે સમજો હું તો કઈશ બરોબર. આપડે ખોટું બોલાય જ નહીં ને. કઈ લેવું ન હોય તો ખોટું શું કામ? કઈ દાવો નથી કરો કે આવડે. આપડે શાસ્ત્ર વાંચીને બોલવાનું છે. હેમાબેન ધારિયાએ બી હાથ કર્યો છે. સાચું, હેમાબેન ધારિયા તો વિદ્વાન છે. સાધક સંજીવની વાંચે છે. 18 અધ્યાયમાં આવી ગયા છે. રોજ વાંચે છે. ખબર ને 18મો ને 8મો કયો છે? બસ બધાના અનુષ્ઠાન પૂરા થાય. અનુષ્ઠાન નું ફળ છે કૃષ્ણની મુલાકાત થાય. સત્સંગનું અનુષ્ઠાન રાખજો સાહેબ. સત્સંગના અનુષ્ઠાનમાં રહેજો. કૃષ્ણ ક્યાંય પણ આવી જશે. સુરેશભાઈ હાથ કર્યો છે. ધન્યવાદ. ખબર નહીં મને બધું ખબર છે. કેટલિસ્ટ જળ પદાર્થોને ખબર નથી કે કોઈના આધાર વગર
અને એને દેખાય નહીં, એને ના ખબર પડે. આપણને ક્યાં આત્મા દેખાય છે કે દેખાડો પણ કેટલિસ્ટ છે, કેટલિસ્ટ દેખાય. પણ મારામાં જે સત્તા ને સ્ફૂર્તિ છે એની છે એવું માનવામાં શું વાંધો છે? અસ્તિત્વ કો, ભગવાન કો, કૃષ્ણ કો, રામ કો, અલ્લાહ કો, નહીં માનવાળા કે કોઈ એવી સત્તા છે જે બધાને નિયંત્રણ કરે, તો સત્તાના નામ આપી દે ને. તો આપણે જેમાં જન્મ્યા છે રામ કે ને શું વાંધો છે સાહેબ? રામ તો સર્વનામ છે સાહેબ. ચાલો જે પણ હશે આગળ વધે. તો ઇન્દ્રિયોના વિષય નામાકારની બધી ચીજ જડ કહેવાય સાહેબ. એવું આમાં ભાષણ એટલે નીચે કાઉન્સમાં જડ પદાર્થ લખેલું છે. અને ભાઈ પાનું નંબર 60 ચાલે છે, સાધક સંજીવની ગુજરાતી. આખો આપણે અન્વય લીધેલો છે. હે કુંતી પુત્ર, ઇન્દ્રિયોના વિષયો જડ પદાર્થો. હવે એનો સિદ્ધાંત, બધા સિદ્ધાંતનો શ્લોક છે. સાધના તિતિક્ષા છે. આગલો બી સિદ્ધાંત નો થોડું મોડે કરજો સાહેબ. નો સમય તો ફરી 1-2 વાર સાંભળજો. રેકોર્ડિંગ પ્રદીપભાઈ મોકલે, ધન્યવાદ. આપણે એવો ભાવ કે જરા પાયો મજબૂત થાય. સિદ્ધાંતનો પાયો મજબૂત હશે ને કોઈ કમજોર ક્ષણમાં, વૈરાગ્યની ક્ષણમાં લાગી જશે કે સિમરુ સાસો કી માલા પે સિમરુ તેરા નામ. પેલા હાથની માળાથી સિમરન કરો, પછી મનની માળાથી કરો, પછી શ્વાસની માળા, શ્વાસની માળાના સિમરન નામ છે અજપા જાપ, જે આપોઆપ થતા જાય અને આપણો કાબુ પણ નો રહે સાહેબ. શરીર યંત્ર બની જાય પરમાત્માનું. આમ પણ યંત્ર છે. અમારા માતાજી કહેતા હતા શરીર યંત્ર છે અને યંત્રી ભગવાન છે. જૈસે બજાઓગે તો સુનેંગે. આ બધી વાતો છે. તો ઇન્દ્રિયોના વિષયોમાં જોડાય એકબીજાને. 5 ઇન્દ્રિય અને 5 વિષય. તો શું સિદ્ધાંત શું છે? તો દ્વંદ્વ જન્મે. આપણને કોઈને ખબર, મને તો પેલા કોઈ ખબર જ નહોતી. હજી બી નથી ખબર લોકોને દ્વંદ્વ કોને કહેવાય. પકડજો સાહેબ. તો ચલો મને બી થોડું યાદ આવ્યું તો દ્વંદ્વ સમજાય. મૂળભૂત છે સર. થોડી તૈયારી કરી લો. પાણીમાં જળતું છે, પરમ દિવસે આવશે. 7મો અધ્યાય 8મો શ્લોક. શું નહીં, રસોમાં પાણીમાં રસ શું છું એમ કૃષ્ણ કહેતા. આપણે રસ દેખાય કે રસ બી 3 ડાયમેન્શન છે. આત્માનો જ રસ હોય બધા. જો આમ એવું તો અઘરું આપ્યું છે. પ્રભાસમી શશી સૂર્ય મંગળવારે આવશે. 12 શ્લોક સુધીની વિભૂતિ. હા તો વાત ચાલી. તો આ માત્રાને સ્પર્શ એટલે ઇન્દ્રિયોને વિષય. આગલા શ્લોકોમાં કે છે સંસ્પર્શ જ્યાં ભોગા દુઃખ યોન એવ તે આદિ અંત. આ સેમ શ્લોક આગળ આવશે. ભાવ શબ્દ જુદા, ત્યાં માત્રા, અહીંયા માત્રા સ્પર્શ. ત્યાં यही સંસ્પર્શ જ્યાં હે, સંસ્પર્શ શબ્દ લખે બંનેના જોડાણથી ઇન્દ્રિય. જ એટલે જન્મેલું. આપણે થોડું સમજી લે. તો પેલા તો શું છે, એમાંથી શું થાય છે? શીતોષ્ણ ને સુખ દુઃખદા, બસ એટલું જ. 5 ઇન્દ્રિય છે. એક ઇન્દ્રિયોને એક જ વિષય. એક વિષય જયારે જોડાય ને ત્યારે શું થાય? આ ભગવાન કહે સિદ્ધાંત પકડજો. અને દ્વંદ્વનો સિદ્ધાંત લખ્યો છે. હું તો દ્વંદ્વ મોડે કરો દ્વંદ્વ. એને પ્રિન્સિપલ ઓફ ડ્યુઆલિટીઝ કહેવાય છે સાહેબ. આપણને કોઈને ખબર નથી. એટલે જેને ખબર છે એને, મને તો ખબર જ નથી. હજુ બી થોડું પકડાતું નથી. આ સિદ્ધાંત નાનપણમાં શીખવાડવો જોઈએ. છોકરોને કેજો 3-4 વર્ષની ઉંમરના તમારું માનતા હોય તો, કે કોઈ બી ઇન્દ્રિયોનો વિષય જોડાય છે ત્યારે શું થાય છે? હવે સમજી લે દ્વંદ્વ શું કહેવાય. આમાં શબ્દ નથી દ્વંદ્વ, હું મારો શબ્દ વાપરું છું. ગીતામાં દ્વંદ્વ શબ્દ નિર્દ્વંદ્વ મહાભાવ જ. કારણ કે નિર્દ્વંદ્વ નહીં બને તો પરમાત્મા નહીં મળે. એટલે આ સમજવાની વાત. અને આપણે આ જન્મ અનુભવ કરવો છે સાહેબ. તૈયારી આ જન્મ ની રાખજો. બાકી મોજ એની છે ને ખેલ એનો છે સાહેબ. મરજી એની છે, આપણી મરજી નથી. માલિકોને પુકાર કરાય પણ એમનો કહે કે કેમ નથી સાંભળતો? એ સાંભળતો જ હોય. હું નથી, હું બેરો છું સાહેબ. મને સંસારનો ઘોંઘાટ એટલું ગમી ગયો છે કે પરમાત્માનો અવાજ નથી સંભળાતો. તો કહે કે હું સાથે છું, આવ ને ક્યાં છું દૂર. પુકાર જે છે, પુકારની પરંપરા છે બધા ધર્મોમાં અલગ અલગ છે. એક મને મને ચાલો એ બધો બીજો વિષય. તો ઇન્દ્રિયોના વિષયને મને જડ પદાર્થોમાંથી શું છે, શું આપે છે? દ શબ્દ છે એટલે આપવા વાળા. શબ્દ બે જ છે, શીતોષ્ણ સુખ દુઃખદા. દ શબ્દ આવે તો દેનાર અને જ આવે એટલો જન્મનારા. તેમાંથી શું જન્મે છે, શું આપવા વાળા છે? આ બે ભેગા થઈ ગયા ઇન્દ્રિયોના વિષય.
તો લખેલું છે શીત ઉષ્ણ ને સુખ દુઃખદા, બે મને એક્ઝામ્પલ આપેલા. શીત એટલે ઠંડી, એટલે અનુકૂળતા. ઠંડી એટલે એસી નહીં સાહેબ, આપણે ગમતી ચીજ થાય ને અનુકૂળ. ઠંડી કે મજા કે ગુલાબી છે કે સવારના ગુલાબી છે ઠંડી. આ બધી વાતો હોય. બપોરના શું કે જામ્યું ને બધા બધું ચક્કરમાં અમારી બધી જ વાતો કરતા રહે. ઠીક છે, બધાને ખબર છે, મોબાઈલમાં આવે છે મને ટેમ્પરેચર કેટલું છે અત્યારે. એ બધી વાતો બધી ટાઈમ કોઈ ટોપિક નથી ને સર. સવારના ઠંડી છે ને આમ છે, બધું સિઝનમાં હોય સાહેબ. એવું બધી વાતો નહીં કરવી, થોડું મૌન રહેવું સાહેબ. થોડું શું છે કે અંદરની એનર્જી થોડી સાધના માટે જાળવી રાખવી સાહેબ. થોડો મૌન બોલ, મૌનમાં શક્તિ વધારે. શરૂઆતમાં રોકવા માટે શક્તિ વધારે, મૌન રાખવા માટે. તો માત્ર સ્પર્શ અને ઇન્દ્રિયોને વિષયોને જયારે જોડાણ થાય છે ત્યારે ચિત્ત ઉષ્ણ ને સુખ દુઃખદા, દ એટલે દેનારા. ચિત્ત એટલે ઠંડી એટલે અનુકૂળતા, આપણે ગમતી. અને બીજું ઉષ્ણ એટલે ગરમી, ગરમી એટલે પ્રતિકૂળતા. નહીં જાય હું એમ કે પ્રતિકૂળતા. બીજું શું થાય છે? સુખ દુઃખ દા. આવા બે ઓપોઝિટ મને સાથે આવ્યા. આ દ્વંદ્વ ને ટુ ઓપોઝિટ ઇન વન કોઈન. હરિઓમ. થોડું કનેક્શન જતું રહે, ડોંગલ છે છતાં બી આપણા હાથમાં છે, માલિકોના હાથમાં છે. પહેલી વાર ગયો ડોંગલ થી, એ મને એમ કીધું કે ડોંગલ માં બી ઘણી વાર ખબર નહીં આ કયા ડોંગલ એમ કે રોઇટર શું કેવું કે નામ રોટેર ખબર છે બી. તો રાઉટર 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 હિનાબેન ને બધું ગીતા પણ આવડે ને સંસાર બી આવડે. રાઉટર કહેવાય. હા, થોડો અઘરો શ્લોક હોય ને તો મને આ લોકો કનેક્શન કંપની વાળા બી કીધું થોડું બસ બધા સુઈ જાય ને એને કરતા થોડું ડિસ્કનેક્ટ કરો. થોડી ઊંઘ આવી જાય. રવિવારે કઈક બધું મિષ્ટાન બી હોય જાય તો કોઈ મિષ્ટાન ખાતા નથી એટલે ખબર. સોરી. ઇન્દ્રિયોના વિષયો, ઇન્દ્રિયોને માત્ર સ્પર્શાસ્તુ. આ જયારે મને ભેગા થાય ને ત્યારે ઠંડી મળે એટલે અનુકૂળતા મળે, ગરમી એટલે પ્રતિકૂળતા, સુખ એટલે મારી માન્યતાની પરિસ્થિતિ ને સુખ કહેવાય. મારી માન્યતાની પરિસ્થિતિ નહીં આવ્યા તો દુઃખ થઈ ગયું. ઘરમાં આપણે કે આપણા બધા ઘર ચલાવીએ છીએ, કોઈ બૂમ મારે જવાબ ન આપે તો દુઃખી થઈ. એટલું બધું મેં આખું આખું લિસ્ટ આપી દે સાહેબ. ઘર ચલાવવા માટે મેં શું કહ્યું, લિસ્ટ નો અપાય. લિસ્ટ તો પોતાના ભગવાનની યાદ ના અપાય. હવે સંસ્થાના લિસ્ટમાં ઝઘડા નહીં કરતા, કઈ છે નહીં એમાં સાહેબ. કોઈ કોઈનું છે આપણે બધી વાત કરવી હતી અઘરી. મને બધા કે કોઈ કોઈનું પણ હકીકતમાં નથી એટલે ઋણાનું બનતી છે. નોટ જતું રે ટકે ના ટકે. રાઉટર જેવું છે. ચાલ્યું કે નહીં ચાલ અમે નથી કે સુખ અને સુખ શું છે જ્યાં જોડાયા વિષયના ત્યારે
સિદ્ધાંત આપી લે સિદ્ધાંત ભગવાન બીજા યોગ્ય હું એના પંદર Hello. હરિઓમ. હિનાબેન અવાજ આવે છે? હા ભાઈ, હવે આવે છે. હા હા, હવે આવે છે. આ વચ્ચે બે વાર ઉડી ગયું હતું વિડીયો. હા, આપોઆપ અનમ્યુટ થઈ જાવ છો. ના એટલે આ વિડીયો ચાલુ હતો ને. તમારું છે ને અચ્છા ડોંગરમાં ચાલો હરિઓમ. સંભળાય છે ને અવાજ? હા, સંભળાય છે. હા હા હા. શું ડોંગલમાં શું કહો છો? ચાર્જિંગ છે ને બરોબર? હા છે ને, ચાર્જિંગ ચાલુ છે. આ નવું છે, ચાલુ છે પણ જોઈશું એક ભગવાનની લોકો તો હા સિદ્ધાંત ઇન્દ્રિયો સાથે ઠંડી ગરમી સુખ દુઃખ એવું મને सॉरी रुके लिए कह दे रुकावट तो हाँ અનુકૂળતા ઇન્દ્રિયોને વિષય સાથે જોડાય તો અનુકૂળતા પ્રતિકૂળતા અથવા સુખ અને દુઃખ દેનારા છે એવો સિદ્ધાંત જે છે એનો અર્થ એમ છે કે સાથે નથી આપવાના આવતા. એક સિક્કાનો બે બાજુ છે એમ કહેવાય છે. એનો દાખલા ઘણા બધા છે પણ બહુ આપણને આવડતા નથી. એટલે સમજો કે સુખ જેવું દેખાયું એટલે મને કોઈ પદાર્થ મેં લીધો, બીજા બધા ઘણા દાખલા છે. મને ગમ્યો પદાર્થ તો સુખ જેવું થયું. હવે એનો સિદ્ધાંત એમ છે કે તમે જે ચીજમાં જો માન્યતા બાંધી કે સુખની, એવું મારું માનવું છે, આમાં કઈ લખાયું આવશે લખાણ હશે તો સુખની માન્યતા બાંધી છે એટલે એનો વિરોધી ગુણધર્મ તમારે ક્યારે ને ક્યારે લેવો પડે ત્યારે ન દેખાય દુઃખ. અનુકૂળ પરિસ્થિતિ પ્રતિકૂળતા ન દેખાય પણ બદલાતી ચીજોમાં પ્રતિકૂળતા આવવાની બધી સંભાવના છે. પણ હું લેબલ ન મારું કે આ સુખ છે કે દુઃખ છે કે અનુકૂળ છે કે પ્રતિકૂળ છે તો બીજો આવશે તો મને અસર નહીં કરે. અને નિર્દ્વંદ્વ કહેવાય, વન લાઇનર સાહેબ. ફરીથી આપણે સમજીએ. હું એમ કહું કે આ મને ગમતી ચીજ છે, ચલો મળી ગયા તો અનુકૂળ પર મજા આવી ગયા તો સારી. તેને સુખ બી કહો કે મને શીત કહો, ઠંડુ, એટલે અનુકૂળ થઈ. હવે મને એનો નિયમ એવો છે, મને એવું મારું પર્સનલ માનવું છે કે આ એક એટલે સિક્કો એક છે તો પેલો હેડ દેખાય તો ટેલ પાછળ છે, પણ ટેલ નું નામ જ છે વિરોધી ગુણધર્મ. એટલે સુખ હોય ત્યાં દુઃખ આવે છે, સાથે પાછળ દેખાય નહીં એક સાથે. અનુકૂળ સાથે પ્રતિકૂળ હોય જ સાથે, પણ દેખાય નહીં ત્યારે. એટલે વહેલા મોડું ક્યારે આવી જાય. માન્યતા બાંધતા જશું સુખ દુઃખની ને અનુકૂળ પ્રતિકૂળતાની, કોઈ પણ જાતની માન અપમાનની. એકની માનશો તો બીજું વિરોધી આવશે ત્યારે એની અંદર મને આપણે ભોગવ લેવું પડશે. રજનીશ નું વાક્ય છે કે સુખની માંગણીના દરવાજામાંથી દુઃખ આવે. માંગણી છૂટે તો બધું પૂરું થઈ જાય. આમ જ હોય આમ જ નહીં સાહેબ. આ સિદ્ધાંત પકડવા જેવો છે, નાથી લેબલ મારવા જેવા છે ને. બહુ રાગ દ્વેષ કરવા નહીં કે આ સારું હતું ને ખરાબ હતું ને આમ થયું ને આમ થયું. છોડી દો સાહેબ.
બહુ સારું છે, સુખ ગણશો તો દુઃખ આવશે ત્યારે દુઃખી થઈ જશો, કારણ કે સુખ દુઃખ તો બંને એક જ હિસ્સાના છે. સુખ દુઃખ મનમાં ના આણીએ તો શું છે, જને શું છે, શરીર સાથે જન્મે ખબર નહીં શું છે. તો આને દ્વંદ્વ કહેવાય છે, ડ્યુઆલિટીઝ કહેવાય છે. નિર્દ્વંદ્વ મહાભાવો નિર્જલ્દી છૂટી જાય. લેબલ નોન લેબલિંગ ઇઝ અ ગુડ વર્ડ. સુખનું લેબલ લાગ્યું તો એ જ ચીજમાં દુઃખનું લેવું પડી શકે, વહેલું મોડું. નામ તો ઘણા બધા છે, આપણે વધારે તો ખબર હશે, મને લાગે છે વધારે નામ સુખદાસથી સુખે છે જોઈ. આ મને એવું પર્સનલી લાગે છે, મારો મત મેં તમને કીધું, સાચો હોય ખોટો હોય, ખોટો હોવાનું કોઈ કારણ. સુખ દુઃખ દેનારા છે, પણ ઇન્દ્રિયોના વિષયને સાથે જોડાવો. આપણે 64 નંબરનો શ્લોક જોયો છે અધ્યાયનો, ફરીથી એક વાર. રાગ દ્વેષો વિયુક્તેસ્તુ વિષયાન ઇન્દ્રિયાંચલ. માત્ર સ્પર્શમાં કરો, જોડાઓ, પણ લાઇક્સ અને ડિસલાઇક્સ નહીં, કારણ કે એ બી દ્વંદ્વ છે. જ્યાં લાઈક છે ત્યાં ડિસલાઇક થશે, સંબંધ છે ત્યાં જ તૂટશે. નથી ઓળખતા સાથે સંબંધ બી નથી તૂટવાનો ક્યાંથી? નિયમ તો બહુ સીધો છે સાહેબ. મારા છે જ પરાયા થાય. આ દ્વંદ્વ છે બધા. જ્યાં એક માંગણી થઈ ત્યારે વિરોધી, કારણ કે બદલાતી ચીજ છે ને, એવી ને એવી ન રહે. એટલે સ્વભાવ એવો ને એવો ન રહે, બદલાઈ જાય. ગુસ્સો આવી જાય તો કે આપણા જેને ગુસ્સે કર્યો, ભાઈ ને ભાઈ બધું છે, ગુસ્સો સાથે હતો. તમે એ રૂપ દેખાયું ને, રૂપ બધા સાથે બધાની અંદર સાહેબ, બધું જ અંદર પડેલું છે સ્વભાવમાં. અને લેબલ મારે છે એટલે આ ટાઈપ આપણી જતી નથી. એટલે કભી ખુશી કભી ગમ, ક્યારે સુખી ક્યારે દુઃખી, ક્યારે ઉદાસ બેઠા, શું થયું કે આપણું ચાલતું નથી. તારું ક્યાંથી ચાલે? ભગવાન નું ચાલે. આનું ક્યાંથી ચાલે? એનું ઘરમાં નથી ચાલતું, શરીર પર આપણું નથી ચાલતું. પૂછા વગર મને તાવ આવે છે. એક ભાઈ આજે કીધું, આ ભૂપેનભાઈ કે બેબી કોરોના છે. બેબી કોરોના શું છે? ખાંસી ને ઉધરસ ને બેબી કોરોના, કે નાનો કોરોના. આ લીધો ક્યાંથી, બધું ક્યાંથી સમજાયું નહીં કઈ. આમ પકડાય નહીં, પણ લોકો લાગેલા જ હોય છે આમાં. કારણ કે બહુ શું છે કે દ્વંદ્વ નો આવશે ત્યારે જોઈશું આપણે. મને એમ લાગતું નથી. તો આવા વિરોધી ગુણધર્મ સાથે હોય, પણ એક પણ ગુણધર્મમાં તમે ન જોડાઓ, સુખ રૂપે કે અનુકૂળતા રૂપે કે માન રૂપે કે લાભ રૂપે કે, તો પછી બીજા સાથે જે વિરોધી ગુણધર્મ ક્યારે બી આવે, વહેલા મોડું આવે, તો એની સાથે આપણા મનની મને વિચલિતતા નહીં થાય. આપણું મન એક ભાવમાં રહેશે, ક્ષમતામાં રહે. આવું આપણે હું બોલીશ. આ 2-3 વાર તૂટી ગયું ને, એમાં જરા ઓલું થઈ ગયું થોડું. હવે આ નિયમ છે. 5 ઇન્દ્રિય અને 5 વિષયમાં જ્યાં જ્યાં જોડાયા, ત્યાં મને આ 2 વિરોધી ગુણધર્મ સાથે હોય, પણ આપણને એક જ દેખાય. તો બહુ સારું છે સાહેબ. દુઃખ જેવું હોય ને, એ લોકો સમજવાનું, સુખ આવશે, કારણ કે આવી બદલાશે, આવી બદલાશે. અને સુખી હોય ત્યારે સમજવાનું કે આવું સુખ નહીં રહે, તો બી આપણે અત્યારથી સ્વીકાર કરી લે. બધી જ પરિસ્થિતિ જેવી છે તેવી સાહેબ, એઝ ઇટ ઇઝ, યથાર્થ સ્વીકાર. શરીર સારું હોય તો સારું. આપણે એમ નથી કહેવાનું કે ખરાબ થઈ જશે, નહીં, કે આપણે સ્વસ્થ છે, થોડો સાક્ષી બની જાય સ્વસ્થતાના. સુખના સાક્ષી બને તો દુઃખના સાક્ષી સરળ બનતું. બીજું કઈ છે નહીં સાહેબ. અનુકૂળતા તમારી કોઈ માનતા હોય ત્યારે થોડું મને કહી દેવાનું કે માનીએ છીએ, એના સાક્ષી છે. કેમ કાલે કદાચ નહીં માને તો બી એમાં સાક્ષી રહી છે. એટલે કઈક મનની સાથે બહુ દુઃખી ન થવાય કે સુખી ન થવાય. અને સુખ દુઃખ જયારે નથી આવતા, દ્વંદ્વ જોડાતા નથી, ત્યારે આનંદની અનુભૂતિ થાય છે. ત્યારે મન શાંત બની જાય છે. પરિસ્થિતિઓના લેવલો જે છે સુખ દુઃખ અંતર્ગત, એ લેવલ દુઃખ આપે છે. ચાલો, પહેલું આ સિદ્ધાંત. બીજો સિદ્ધાંત, આ બધું ન પકડાય આપણને કે કયા ઇન્દ્રિય ને કયા વિષય. બહુ 8 નંબરમાં. આવો બીજો બી શ્લોક છે 5મા અધ્યાયમાં, સેમ ટાઈપનો છે, 23 નંબરનો છે. ત્યાં એ સંસ્પર્શ જ્યાં ભોગા દુઃખ યોનો એવો તે આદિ અંત, ત્યાં આદિ અંત મંત કીધું. અહીંયા આગમ અપાય નું કીધું શબ્દ બે, થોડું યાદ રહી ગયું છે, બાકી કોઈ. અહીંયા કીધું છે આગમ અપાય નો. આગમ એટલે આવવા વાળા. જો આ સિદ્ધાંત છે. જેટલી ચીજ આવવા વાળી છે એટલે જન્મવા વાળી છે. થોડું અઘરું છે વેદાંત સિદ્ધાંત છે. એટલે અપાય નો, તે જવા વાળી પણ છે. જેટલી આવશે એટલી જશે, એનો નિયમ છે. દુઃખી શું થવાનું સાહેબ? આ સિદ્ધાંત તો ખબર નતા નાનપણથી. સુખી થઈ ગયા ક્યારે દુઃખી થઈ ગયા. દુઃખ વધારે, સુખ નો સ્પર્શ ઓછો. ઉદાસ ઉદાસ જ રે. સંબંધ તોડી નાખ્યા. કયા સંબંધ?
આગમ અપાયનો છે, આવ્યા છે જશે, ઓછું છે બદલાતું જશે, જન્મ્યો છે એટલે જશે. આગમ અપાયનો, આમાં મને લાઈન મોડે છે આગમ અપાયનો. કારણ કે કેમ આવવાને જવા વાળું છે બધું, નામાકારની ચીજો, નેમ્સ એન્ડ ફોર્મ્સ. પરિવાર મોડે કરો સાહેબ થોડું. અનિત્ય, અનિત્ય શબ્દ છે. અનિત્ય એટલે એક જ અવસ્થામાં ન રહે. પરિવર્તનશીલ ને અનિત્ય કહેવાય છે, અને અપરિવર્તનશીલ ને નિત્ય કહેવાય છે. જેમ આત્માની વ્યાખ્યા છે નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, સ્વભાવ, સહિત આત્મા. અગર કોઈ વાક્યની આગળ આવે તો એટલે નેગેશનમાં છે, પરમેનન્ટ નહીં રહ્યા. બસ આ સિદ્ધાંત સમજી લો ને સાહેબ, પરમેનન્ટ કોઈ ચીજ રહેતી નથી. તો પછી આપણે જીત શું કામ કરીએ સાહેબ? શરીર સ્વસ્થ તો થોડું આગળ પાછળ થાય તો એની પણ એવી મોજ છે. આજથી શરૂ કરવું પડશે, અભ્યાસ છે સાહેબ. સંબંધો તૂટશે, જશે ચીજો, પકડ ઢીલી પડશે, રેસ્ટલેસનેસ બી આવશે, ડિપ્રેશન બી આવશે સાહેબ. પણ ડિપ્રેશન ના સાક્ષી બની શકાય છે સાહેબ, કે મનને ડિપ્રેશન છે, શરીર મન દુખી છે. આ સુખ દુઃખ જે છે ને મનના અને વિકાર છે. ચાલો એ બધી આખરી વેદાંત નહીં કરતા. તો નિયમ એવો છે, આ અનિત્ય બધી જ ચીજમાં જ્યાં તમે જોડાઓ ત્યાં વિરોધી ગુણધર્મ પછી તમારે લેવા પડે. સુખ રૂપે જોડાઓ તો દુઃખ લેવું પડશે. 12મા અધ્યાય ભક્તના લક્ષણમાં આખા લિસ્ટ છે. તમ શત્રુ ચ મિત્રે છો તથા માનાપમાનયો શીતોષ્ણ સુખ દુઃખેષુ સમસંગ છે ભાઈ બધા. તુલ્ય નિંદા સ્તુતિ મૌની, દ્વંદ્વો, નિંદા અને સ્તુતિ. સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતી ભક્તિમાન મે પ્રિયો. ભગવાને આપણે સાધનો નહીં કર્યા, કોઈ પૂજા પાઠ કર્યા, બહુ સારી વાત હતી. ભક્તના લક્ષણનો અનપેક્ષ શબ્દ મંદિરની બહાર મૂકો, નાનપણથી વાંચતો જાય. ભગવાન કહે કે ભક્ત અપેક્ષા ન કરતો હોય તો મંદિરમાં તો નહીં માંગે, બહાર બી નહીં માંગે, કોઈ બી નહીં માંગે, અને બધાને પ્રસાદ તરીકે સ્વીકાર કરે. નાનપણથી શીખવાડો તો અનપેક્ષ. શ્લોકનો નંબર બી લખવાનો 12મા અધ્યાય. નહીં લખાયું સાહેબ, સારું કે ખોટું એ નથી. અંદર ઉતરું નહીં, કારણ કે રોજ જોતા હોય તો ઉતરી જાય. મંગળા કરતા હોય તો અનપેક્ષ ભગવાનનો ભક્ત છે. જે અપેક્ષા નથી કરતા. અનિત્ય ચીજ જે છે એ હંમેશા આવવાને જવા વાળી ચીજો જ છે. આ બધી જડ ચીજો, એની અંદર ગયા પછી આ વિરોધી ગુણધર્મને લેવા પડશે. તો શું કે છે સાધના શું છે? તો હે ભારત એમ કીધું, હે ભરતવંશી અર્જુન. કૌંતેય બી કીધું. એક આમાં બે મને સંબોધન. ભરતવંશી અર્જુન તાન તિતિક્ષસ્વ, સાધના એટલી. આમ તો સીધો અર્થ છે. એમાં તું સહન કર લખેલું છે. સહન કર એટલે મારો અર્થ છે, હશે કે સાચો જ હશે. સ્વીકાર કર, જેવી છે એવી સ્વીકાર કરે. એવું લખ્યું નથી હું મારો શબ્દ વાપરું છું. લેબલ નહીં માને, ચોકઠા નહીં ગોઠવો. પરિસ્થિતિ થઈ કે પછી કાંઈ નથી કરી શકવાના, તો પછી ભગવાનની પ્રસાદ તરીકે કેમ ના સ્વીકારવું? આ તૈયારી રોજ 2-3 વાર કરવી પડે. અચાનક નહીં થાય. અભ્યાસ છે ને તો કૌંતેય વૈરાગ્ય ના સંચલમી મને કૃષ્ણ પ્રમાતિ બલ. તો આ મને એને અન્વય હતો. આપણે હવે ટીકામાં પ્રવેશ કરીએ. આ ટોપ ક્લાસ છે. તિતિક્ષા મોડે કર્યો શબ્દ. તિતિક્ષા આપણે ન આવડતો, સ્વીકાર ભાવ ન આવે તો ભાઈ ટોટલ એક્સેપ્ટેબિલિટી એઝ અ વિલ ઓફ ગોડ. ભગવાનની મરજીનો સ્વીકાર બધી પરિસ્થિતિ. નોન લેબલિંગ કહી શકાય, લેબલ નહીં કહી શકાય. તો પ્રવેશ કરે ટીકા રામ સુખદાસજી સાથે સાધક સુધી. અહીંયા એવી શંકા થાય છે કે 14મા 15મા શ્લોક થી અગાઉ, આ 14મો શ્લોક, અગાઉ આપણે જે 3 શ્લોક 11 થી 13 અને હવે પછી 16 થી 30 શ્લોકો જોઈશું. એમાં દેહી અને દેહ બેવનો જ વિષય છે. આવશે અઘરા, પણ વચમાં માત્રા સ્પર્શાવાળા 2 શ્લોક જે આપી દીધા છે એમ કહેવા માંગે છે. આ 2 શ્લોક જે છે એ કેવી રીતે આવ્યા, એવું રામસુખદાસજી પોતે આ રીત છે શાસ્ત્રને સમજાવવા. આપણે તો શંકા થાય ને શંકા કરે.
કે આત્મજ્ઞાનના શ્લોકો આવશે નયનમ ચિંતન તેની વચ્ચે માત્ર સ્પર્શ ક્યાંથી આવી ગયા? શોકનું નિવારણનું સાધન આ કેવી રીતે આવી ગયા? આનું સમાધાન આ છે કે જેવી રીતે 12મા શ્લોકમાં ભગવાને કીધું કે હું તું ને રાજાઓ, બધા મોઢે કરો સાહેબ, થોડું શ્લોકો વાંચી ના હો તો સારું. જેવી રીતે 12મા શ્લોકમાં ભગવાને સગળા જીવોના નિત્ય સ્વરૂપને બતાવવા માટે કહ્યું કે કોઈ સમયે હું નહોતો, એવી કોઈ વાત નથી, કે તું નહોતો કે રાજાઓ નહોતો, એવું કાંઈ નથી. એવું કહીને પોતાને એમની હરોળમાં રાખી દીધા. પોતાનું નામ બી જોયેલું, હું તું અને રાજાઓ. આ રાતિકા આ શાસ્ત્ર કહેવાય. પોતાને વચ્ચે રાખી દીધા બધાની હરોળમાં, રાજાઓ અને અર્જુનની હરોળમાં. એવી જ રીતે શરીર વગેરે પ્રકૃતિના પદાર્થોને અનિત્ય છે, વિનાશી છે, પરિવર્તનશીલ છે બતાવવા માટે ભગવાન અહીંયા માત્ર સ્પર્શની વાત વચ્ચે મૂકી છે, એવું રામચંદ્ર કહે છે. અને આનાથી ઉપર કોઈ શાસ્ત્ર નથી. એટલે તો તું શબ્દની વ્યાખ્યા જે આપે છે, તું નો અર્થ છે એટલે પરંતુ, એટલે આગલા શ્લોકનું કન્ટિન્યુએશન પણ અન્વયમાં નથી. નિત્ય તત્વથી દેહ વગેરે અનિત્ય વસ્તુઓને જુદી છે, એના માટે તું શબ્દ આવે. શરીરી ને શરીર, આપણે માત્ર સ્પર્શની વ્યાખ્યા થોડી સમજ, હું બી પહેલી વાર લઉં સાહેબ. આપણે તો પહેલું માત્ર સ્પર્શન, જેમનાથી માપ તોલ થાય છે, એટલે કોઈ બી ચીજનું જ્ઞાન થાય એને થાય છે, તે જ્ઞાનના સાધનો, જેને ઇન્દ્રિયો, ઇન્દ્રિયો મને નોલેજ ઓફ કન્સેપ્શન છે ઇંગ્લિશમાં. ઇન્દ્રિયો છે ને જે જેનો વિષય જેનું કન્સેપ્ટ કરાવે, એનું જ્ઞાન ગ્રહણ કરાવે, એ જ્ઞાનનું સાધન, અને જ્ઞાનેન્દ્રિય કહેવાય છે આ 5 ઇન્દ્રિયોને વિષય. આ જ્ઞાનેન્દ્રિય, નોલેજ ઓફ પરસેપ્શન નામથી ઇંગ્લિશમાં. જેનાથી માપતોલ થાય, એટલે કે જેનાથી જ્ઞાન થાય કે આ કાળો રંગ છે, કે આ છે, કે રૂપ આ છે, કે ખરાબ દેખાય, સારું દેખાય છે, શબ્દ સારો છે, ખરાબ છે. જ્ઞાનના સાધનો ઇન્દ્રિયો કહેવાય. અને જે માપે ને અંતકરણનું નામ, એટલે જેનું વિષયનું જ્ઞાન જે અંતકરણ માત્રા કહેવાય. આ જ જ્ઞાન ઇન્દ્રિયોને માત્રા કહેવાય. માત્રાથી એટલે ઇન્દ્રિયોને અંતકરણને જેમનો સંયોગ તો છે, ઇન્દ્રિય અંતકરણ એમાં શબ્દ, તેમનું નામ સ્પર્શ છે. આપણે વાત થઈ, સ્પર્શ એટલે વિષય. આથી ઇન્દ્રિયોને અંતકરણથી જેમનું જ્ઞાન થાય, એટલે ઇન્દ્રિયો સાથે અંતકરણ કેમ લખ્યું? કારણ કે ઇન્દ્રિયો નોલેજ, એ જ્ઞાન આવ્યું કે આ રૂપ છે, ઓળખ્યું તો મનને મોકલાવે, મન એનું નામ આપે, બુદ્ધિ નિશ્ચય કરે ને પછી જોવા લાગીએ, એટલે અંતકરણ શબ્દ વાય. ઇન્દ્રિયોની પોતાની સત્તા નથી. આપણે જોયું સ્થિત પ્રજ્ઞા લક્ષણમાં, ઇન્દ્રિયો નોલેજ ઓફ પરસેપ્શન છે. મેં કોઈ રૂપને જોયું, મારું કામ એટલું, ઇન્દ્રિયનું કામ એટલું છે રૂપને જોવાનું. પછી મનને મોકલશે તો મનને એનું નામ ખબર હશે કે આનું નામ છે આ ભાઈનું, એમ અંતકરણ આવી ગયું. પછી મન બુદ્ધિને કહેશે કે આમાં જોવું કે નીકળી જવું, આગળ બીજું જોવું, કે જોઈ લે તો ખતમ કર, તો આ જો થઈ ગયું પૂરું. એટલે અંતકરણ શબ્દ લખેલો છે. આ થોડું વ્યાખ્યા થોડી સમજાવો, કારણ કે ઇન્દ્રિયોનું પોતાની સત્તા નથી. મન જવાબ આપે, ત્યાં કરે સંકલ્પ વિકલ્પ કરે, પછી બુદ્ધિ નિશ્ચય કરે. આ બધું આપણે જોયું. આ તો ખાલી શબ્દ વ્યાખ્યામાં. અહીંયા માત્ર થોડું બહુ અઘરું છે, થોડું સહન કરો ને સાહેબ, તિતિક્ષા સુધી જવું. એ બાને થોડું શાસ્ત્ર સાંભળવા મળે, મને બોલવાનો એક મને મોકો મળે સાહેબ. કૃપા કહેવાય શાસ્ત્ર. શાસ્ત્ર કૃપા છે કે શાસ્ત્રમાં તમે બોલી શકો, જાણી શકો તો બી મને કૃપાઓ છે. માત્ર શબ્દ પદથી કેવળ પદાર્થો કેમ લેવામાં આવે? અને વિષય જેને પદાર્થો છે, રૂપ રસ ગંધ, પદાર્થ કેમ લેવામાં આવે? પદાર્થોનો સંબંધ કેમ ન લેવામાં આવે? એવું પ્રશ્ન પૂછ્યો છે પોતે. આ થોડું મને મેં વાંચ્યું નથી, પ્લીઝ બેર વિથ શાસ્ત્ર. હા, જો આપણે અહીંયા માત્ર સ્પર્શ શબ્દ છે, ત્યાંથી કેવળ પદાર્થોનો સંબંધ લઈએ આપણે, ઇન્દ્રિયોને વિષયમાં પદાર્થો, રૂપ રસ ગંધ બધા પદાર્થ, તે સંબંધને ખાલી લઈએ અર્થ, તો એને આગમ અપાઈને ન કહી શકાય. આ વ્યાખ્યા ટોપ ક્લાસ છે, અઘરું પડે પણ સમજાશે ને, એટલે પકડા શાંતિ રાખો. આગમ અપાઈને એટલે આવાને જવા વાળું. એવું જો કીધું હોય તો આત્મા આને આગમ અપાઈને ન કહી શકાય, એવું કહેવા માંગે. કારણ કે સંબંધની સ્વીકૃતિ કેવળ અંતકરણ નહીં પણ પોતાનામાં થાય છે. આ થોડું અઘરું છે, એટલે બહુ વધારે વિશેષ રૂપે લેતો નથી. સ્વીકૃત થાય છે.
નિત્ય જેવી જો હું આ બધું આ છોડી દઉં છું આને સાહેબ. એટલે આ વિષય નથી લેતો. એક મને એમ કે છે કે સંબંધ બાંધી દીધો કોઈ વિષયની ઇન્દ્રિય, આ થોડું અઘરું છે. એમાં નીચે એક ટીકા આપી કે મેં સંબંધ બાંધી લીધો, આ માનેલો સંબંધ કહેવાય. ટીકા નથી લેતો. આ બહુ ડીપ છે, થોડું ડીપ એટલે થોડું અઘરું લાગે એવું મને લાગે છે. કેસો તો કાલે ફરીથી કરશું, કેસો પહેલા સારું લાગશે. એટલે એનો દાખલો એક આપેલો છે, જેવી રીતે કોઈ સ્ત્રી વિધવા થઈ ગઈ છે, અર્થાત વિધવા એટલે એનો પતિથી સદાને માટે વિયોગ થયો છે. ધવ શબ્દ પતિ માટે વપરાય છે. વી એટલે વિગત, જેનો પતિ નથી એને વિધવા વિધવ કહેવાય. વિધવા શબ્દ આવ્યો હશે તો એનો પતિથી સદા માટે વિયોગ થઈ ગયો છે. પરંતુ 50 વર્ષ પછી પણ એને કોઈ એમ કહે કે આ અમુકની સ્ત્રી છે, એટલે જેનો પતિ ગુજરી ગયો નામથી જોડે અમુકની સ્ત્રી છે, તો એના કાન ટટ્ટાર થઈ જશે. એને લાગશે કે નહીં ભાઈ પતિ તો ગુજરીને 50 વર્ષ થઈ ગયા, પણ સંબંધ એને છોડીને રહેલો છે. વસ્તુ ત્યાં નથી. આ શાસ્ત્ર આ રીતે સમજાવે સાહેબ. ભાઈ મા બાપ જતા રહ્યા છે, પણ નામ સાંભળે કે મા બાપ તો હાથ જોડાઈ જાય છે. કેમ? વિષય રૂપે નથી, સામે નથી અત્યારના, પણ સંબંધ રૂપે સાથે છે. આ એમ કહેવાની વાત છે. આગમ અપાયનો આ શબ્દ જે છે કે માત્ર સ્પર્શમાં વિષય સાથે રહેલા હોય એને ભોગ ભોગવાઈ જાય, પણ પછી એમાં રસ રહેલો હોય તેની યાદ આવવાથી કાન ટટ્ટાર થઈ જાય કે વડાપાઉં તો ખાઈને આવી જાય. કઈ છે નહીં એમાં. સંબંધ ચાલુ રહે. કોઈ કાંદા લસણ કોઈ છોડી દીધા છે, તેનો વિરોધ કરશે કે ખાવાનું તમે પણ બંધ કરો. અત્યારે બધા વેગન થઈ ગયા છે, ખબર ને, દૂધ નહીં લેવાનું, સાકર કોઈ દિવસ નહીં લેવાની, જે પણ હશે. આ એનો અર્થ. આ દાખલાથી મને થોડું સમજાવવાની હિંમત આવી. 50 વર્ષથી વિયોગ થઈ ગયો, પણ એમને કહે કે આ અમુકની સ્ત્રી છે, તેના કાન ટટ્ટાર થઈ જાય છે. આ તેવું સિદ્ધ થયું છે કે એમનો પતિ જે તો જો સંબંધી નથી રહ્યો, છતાં પણ એની સાથે પોતે માનેલો સંબંધ ચાલુ રાખે છે. આ સંસાર જ માનેલો સંબંધ છે અને કહેવાતું શરીર છે. આ સંબંધ બધા માનેલા છે નહીં હકીકત. હકીકતમાં એક જ સંબંધ છે, આત્મા સાથે ને પરમાત્મા સાથે. આ દસ સંબંધ તો આગમ અપાય નો નિત્ય છે. મોઢે કરો આ શ્લોક સાહેબ, આવવાને જવા વાળા છે. એટલે કારણ કે નામ આકારની બધી ચીજ બદલાના સ્વભાવ વાળી હોય એને અનિત્ય કહેવાય. મોઢે કરી લેજો સાહેબ, હવે તિતિક્ષા આવશે આગળ. મને ઈચ્છા થાય છે કે બહુ ડીપમાં કહી દઉં, પણ હવે પછી આ થોડું અઘરું આવે એટલે થોડું એમ લાગે કે બધા રવિવારનો દિવસ ખાધું બાધું કે 2-3 વાગે જમે, શું કરે સાધના કરો થોડો ચાલે. તો પતિ નહીં રહેવા છતાં એની સાથે માનેલો સંબંધ ચાલુ. આ દ્રષ્ટિએ આ સંબંધને શું કીધું ભગવાને? આગમ અપાય, આવાને જવા વાળો સંબંધ કીધો. આવાને જવા વાળો કેવું બનતું નથી એમ કે છે, છતાં પણ પદાર્થો માટે લેવામાં આપણે બહુમાં જવું. એટલે ઇન્દ્રિયો વિષયમાં જયારે જોડાય ત્યારે હવે શું જન્મે છે, એટલે શું આવે છે, જે દ્વંદ્વની વાત હવે કરી. આ થોડું અઘરું છે. શીતોષ્ણ સુખ દુઃખ દાખલા બે જ છે, બાકી અસંખ્ય દાખલા. જે એક ચીજ છે એનો વિરોધી બધામાં હોય જ. આ નામ આકારની ચીજનો સિદ્ધાંત છે સાહેબ. જન્મ છે તો મૃત્યુ હોય જ, એમાં બેશક છે સાહેબ. આપણે જ કહેતા કે હમણાં મૃત્યુ આવી જાય, પણ તૈયારી રાખવી જોઈએ. જન્મનો ઉત્સવ મનાવશો તો મૃત્યુથી દુઃખ થશે. મને માન મળે એવો ભાવ હશે તો અપમાન સાથે રાહ જોઈને બેઠું છે કે ક્યારે મને આવું, ક્યારે આવું, ક્યારે આવું. સુખની બહુ તલાશ કરીને લાગશે કે મજા આવી ગઈ, મજે દુઃખ રાહ જોઈને બેઠું છે કે સાહેબ આ જાય તો હું આવું. આ વારા ફરતી છે, વારા ફરતી પરિસ્થિતિઓના મોલ આ રીતના છે સાહેબ. 50-50 છે આ જન્મ મનુષ્યનો. 50% અનુકૂળતા અને 50% પ્રતિકૂળતા મળશે. એવરેજ વાને કહેવાય. કારણ કે 50% મને કર્મ જે છે, પાપ અને પુણ્ય ના કરે ત્યારે મનુષ્ય જન્મ મળે. એટલે કન્ટિન્યુટી બહુ લાંબી ના ચાલે સાહેબ. ચલાવી દો 10 વર્ષ ચલાવી દો કે દસકો આવી ગયો, પણ દસકા પછી બીજો એક દસકો ડાઉન નો પણ આવે. આ નિયમ છે સાહેબ. એટલે બહુ સ્વીકાર કરી લો, પહેલેથી તૈયાર રહેવું સાહેબ કે ભગવાનની મરજી તો આ બી ચાલશે. ભાઈ આપણે એમ નહીં કહ્યું કે ભગવાનની મરજી તો આ બી ચાલ, નહીં, પણ તૈયારી રાખવી પડે સાહેબ. હું સુખમાં જો સુખી નહીં થઉં તો દુઃખ મને દુઃખી નહીં કરી શકે સાહેબ. હું સ્વીકાર કરી લઉં તો. એને કબીર નું વાક્ય છે, ગયા વખતે શું, દુઃખ में सुमिरन सब करे, सुख में करे न कोई.
जो सुख में सुमिरन करे तो फिर दुख काहे को હોય દ્વંદ્વ છે સાહેબ. એક માન્યતા સાથે બંધાઈ જશો તો બીજી માન્યતા દુખી કરશે સાહેબ. આમાં જો સિદ્ધાંતની મુઠ્ઠી ખોલજો જરા. બદલાતા જાઓ. સમય બદલાય છે, શરીર બદલાય છે, ઘટનાઓ બદલાય છે, સંબંધો બદલાય છે અને પ્રારબ્ધ બદલાય છે. બહુ જીદ વાળું કામ નથી આ મામાં સાહેબ. આત્મ સમજે તો છૂટી જાય. અને જીદનું નામ જ અજ્ઞાન છે અને સંસારી છે. તો હું આવું માનું કરીને બોલે કે આવું માનીને કાંઈ અનુભવ નથી, કોઈ સુખ નથી મળ્યું, કોઈ શાંતિ નથી મળી, દોડતો જ ખબર ને દુઃખ થાય જોઈને લોકોને થાય. બહાર દોડવામાં વાંધો નથી પણ મન દોડવું નહીં જોઈએ. આ લઈ લઉં ને આ લઈ લઉં ને કર લો દુનિયા મુઠ્ઠી મેં. ન થાય મુઠ્ઠીમાં સાહેબ. માલિકોની દુનિયા છે. સેવક બનીને જીવવા જેવું છે, દાસ બનીને જીવવા જેવું છે, નિમિત્ત બનીને જીવવા જેવું છે. આમાં કોઈ મને હોશિયારી બહુ છે જ નહીં. પ્રારબ્ધમાં શું હોશિયારી ચાલવાની. મળવાનું છે અચૂક મળીને રહેશે, નહીં મળવાનું અચૂક નહીં મળે. આ સિદ્ધાંત છે સાહેબ. ફરી એકવાર વાક્ય, આપણા જીવનમાં જે મળવાનું નથી આખી દુનિયા સાથે હતી તો પણ નહીં મળે, અને જે મળવાનું છે આખી દુનિયા સાથે નહીં હોય તો પણ મળશે. આ પ્રારબ્ધનો અફર નિયમ છે. એટલે મોઢે કરજો સાહેબ, થોડું પ્રેક્ટિસમાં મૂકો. અનલોક ડરાવાળું વાતાવરણ છે બધું સાહેબ. 6 વાગે કે મને સૂર્યોદય થઈ જાય ને અહીંયા ડિપ્રેશન લાઈટો રાખે તો થોડા સિદ્ધાંતો થોડા આવી જાય જીવનમાં. શીતોષ્ણ સુખ દુઃખ દો એટલે દેનાર કે કાલે લઈએ ચાલો બધું અઘરું આવી ગયું જેવું લાગે છે. માત્ર સ્પર્શામાં થોડું મેં લીધું નહીં એટલે કદાચ મને બધાની તૈયારી તો કાલે પુનઃ એક વાર લઈશું. શીતોષ્ણ સુખ દુઃખ દાની કાલે વાત કરશું. એ જલ્દી તો છે નહીં. લોકડાઉન તો કઈ ખુલવાનું, અનલોક તો કઈ થવાનું નથી. નાનો શ્લોક છે પણ સાધન એક જ છે. આમ તિતિક્ષા સ્વભારત. તિતિક્ષા એટલે સ્વીકાર. આમાં તિતિક્ષાની શું વ્યાખ્યા છે? સહન કરવું. શંકરાચાર્યના બી શ્લોક છે વિવેક ચૂડામણીમાં, સહનમ સર્વ દુઃખાનામ પ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ તિતિક્ષા. તે લઈશું કાલે જેટલું આવે એટલું. તિતિક્ષાની વ્યાખ્યા બહુ જોયું નથી એટલે કાલે જે આવશે એમ જઈશું. નિર્વિકાર રહેવું, સહન કરવાનો અર્થ છે. લેબલ નહીં મારવાનો. આપણે કાલે લઈશું. અને પછી આવું જે જીવનમાં કરશે એનો શ્લોક નંબર છે 15મો. જરા 11 થી લઈને 15 નંબરના શ્લોક રોજ વાંચજો. રોજ 20 શ્લોક વાંચો રોજ. અને ગીતાનો એક અધ્યાય અલગથી વાંચો. સાંભળતા રેકોર્ડિંગ બધા સાંભળે છે. મને ઘણા જણા દિવાળીમાં કીધું 40-50 ખુશીની વાત છે. આમાં તો 1-2 જણ પણ ન સાંભળે. આ વિષય જ એવો છે સાહેબ. ધર્મ ને કથા ચાલતી હોય તો લાખ જણ ભેગા થઈ જાય. ભગવદ ગીતામાં 15-20 જણ પણ મુશ્કેલીથી આવે કે કામ આવી ગયા. અને કયું કામ છે સાહેબ? જીવન કેવી રીતે જીવવું એ સમજી લે પછી જીવન સરળ થઈ જાય સાહેબ. વહેતા આવડી જાય ને તરીને થાકી જશે અને પછી ત્યારે ખબર પડશે તરીને કોઈ કિનારે નહીં પહોંચ્યા. વહેને પહોંચી ગયા સાહેબ. ગંગોત્રીમાં આવી ગયા એકવાર તો સીધા ગંગાસાગર પહોંચી ગયા. 2525 કિલોમીટર. આ વહેવાની યાત્રા છે, શિકારની યાત્રા છે. ટોટલ એક્સેપ્ટેબિલિટી વિથ ધ ગ્રેસ ઓફ ગોડ. આવી કૃપા બધા પર વરસે. તિતિક્ષાની યાત્રા કાલથી કરશું. સોમવારનો દિવસ છે. મહાદેવના શ્લોકો છે બધા હાથમાં શિવના. તો કાલે શરૂ કરીએ. બધાના જીવનમાં કોઈ વાતનો સ્પર્શ થઈ જાય શાસ્ત્રની વાત. થોડું લેબલ ઓછા લાગે સાહેબ. પરિસ્થિતિમાં શું તમે આપણે ગોતે સારી કે ખરાબ. પરિસ્થિતિ જેવી છે એનો સ્વીકાર કરો ને વ્યવહાર કરો ને નીકળી જાઓ સાહેબ. મનમાં બહુ છાપ નહીં બેસર કે આમ ને મને. થોડી ટાઈપ બદલા રાખો. થોડી છાપ ઓછી કરી નાખો. અંદરથી થોડી ભૂસતા આવડી જવી જોઈએ. એના પર નહીં તો સારા મને લેપ લગાડો. કોઈ ભજન સાંભળે છે ભાઈ કે તો રાતના સાંભળે છે ભજન એ કે ઊંઘ આવી જાય છે. હરીભાઈ 11 વાગે સુઈ જાય. છાપ તિલક મને સંભળાયું કોઈ લંડનમાં ગાય ભાઈ જબરજસ્ત રોજ સાંભળે છે 2-2 કલાક. કે મને ઊંઘ જ આવી જાય છે. આ જીવન સત્સંગ સાંભળ્યો તો એટલું થયું. પહેલા નેટફ્લિક્સ જોતા હતા, હવે આ જોવા લાગી ગયા. ફરક તો પડવા લાગે સાહેબ. બધાના જીવનમાં આવી શરૂઆત થઈ જાય અને રસ્તા પર પહોંચી જાય. સાંભળતા ઊંઘ આવી જાય. છાપ તિલક મને
छीन लियो तो से नैना मिला के अमीर खुशरो નું જો સાહેબ ગુરુને કહે છે ગુરુને તે એક મારી પર નજર નાખી દે એવી રહેમ કરી દીધી કે ધર્મ ભરમ સંસાર સંસાર બધો છોડી દીધો અને સીધો મહાત્માને મેળવી દીધો છાપ તિલક પહેલા તો પૂજા પાઠ કરતા હતા હવે ભગવાન જ દેખવા લાગ્યો કોની પૂજા કરું હો ગયા ભાઈ આ સૂફી ગીત છે સાહેબ આનાથી મોટું કોઈ પણ અમીર ખુશરો જેવો ભક્ત પણ કોઈ નથી સાહેબ સામ સામે સમાધિ છે હું જે આવ્યો છું પ્રણામ કરવા સાહેબ શું ભક્તિ શું શિષ્ય ખુશરો હોય સાહેબ આપણે એક બેરો વાત કરી હતી અમીર ખુશરો ની ચલો એનું નામ લીધું છે ટાઈમ છે તો બે વાત અમીર ખુશરો ની કરીને આપણે પૂર્ણ હતી આવું બનવું છે સાહેબ સાંભળી તો લેવાય નામ છાપ તિલક તમે છીન લ્યો છીન્યો નથી એને છૂટી ગયું સાહેબ ત્યાગ કહેવાય છોડવું પડે ને મને નિયમ કહેવાય છૂટી જાય એની કૃપા થાય તો શરૂ થઈ જાય એની કૃપા થાય તો શાસ્ત્ર નહીં સાહેબ એને લાગતું હતું કે અમીર બહુ મોટો કવિ પણ છે દરબારી પણ છે બહુ ધનિક પણ છે બહુ એને મળેલા અમીર ખુશરો એને લાગ્યું કે અમારો પીર જે છે એને પીર કે છે માલિક જ નામ આપેલો ટોપ શબ્દ એને જોયું કે એનું ગરીબીમાં રહે છે કોઈ માંગે તો આપી નથી શકતો એને કીધું કે હું બસ એકવાર કમાવી લઉં અને એને એવી રીતે રાખવું કે એને ક્યારે એને કોઈ અભાવ ન થાય એને આપવા વાળો માણસ છે સાહેબ ફકીરી તો આપવામાં છે સાહેબ લેવા વાળા તો મને આજનું જ વાક્ય છે માતાજીનું 22 નંબર નવેમ્બર जिनको पकड़ने से सब छूट जाता है उनको पकड़ो परमात्मा ने पकड़वाથી બધું આપોઆપ છૂટ જાય શબ્દ સાંભળજો આ પામેલા લોકોની ભાષા છે સાહેબ जो छूटने वाला है अपने आप छूट जाएगा इन्हें छोड़વાનો प्रयत्न नहीं करो बाजार में छोड़ देने से छोड़ा नहीं जाता है जिनको पकड़ने से सब छूट जाता है उनको पकड़ लो seek the kingdom of lord first then everything is added unto you મારા પીર ને તો કાઈ નથી જોતું નિઝામુદ્દીન ને મારી ઈચ્છા છે કે ભાઈ આજ ભાવ છે સાહેબ અને નીકળ્યો છે અમીર ખુશરો 5 વર્ષ ત્યાં ઊંટ ઉપર મને સામાન લદાઈને આવે છે સ્ટેશનનું નામ જ છે નિઝામુદ્દીન સાહેબ નામ બી જબરજસ્ત ભાઈ પાબો જગ્યા પર ટોપ બસ નજીક છે અડધો કિલોમીટર લાગશે કે બસ એનું દીદાર જોઈ લો ત્યારે ગાયું હશે કે છાપ તિલક સબ છોડ દિયો તો સે નૈના મિલા કે નૈનાનું નામ છે સાહેબ એને જે કૃષ્ણએ જે 11મા અધ્યાયમાં કર્યું એ જ આ નૈના સાહેબ એને મને આંખથી સ્પર્શ શક્તિપાત કહેવાય છે સાહેબ દદામી શું છે નતુમામ શક્ય સે દ્રષ્ટુમ અનનેવ સ્વચક્ષુષા દિવ્યમ દદામી તે ચક્ષુ પશ્ચમે યોગમેશ્વરમ આ વાત છે છાપ તિલક છોડાઈ દે સાહેબ આ તો મેં સાંભળ્યું એટલે કહું છું હરિભાઈ માટે બોલું તું તારી આંખથી મને નહીં જોઈ શકે મારા દિવ્ય રૂપને હું તને દિવ્યમ દદામી તે ચક્ષુ દિવ્ય ચક્ષુ આપું બધું આપે કાંઈ નહીં સાહેબ ખાલી એક દ્રષ્ટિ પડે એક શક્તિપાત અને પશ્યંતિ જ્ઞાન ચક્ષુષા હાજી હરિ પૂરું કર્યું છે 10-15 દિવસથી એક બ્રાહ્મણ જે છે એ આવતો હતો ફકીરો પાસે તમારે બેટીના લગ્ન છે તો મને કહે ફકીર એ જોઈને તો અમે સમાવા ગયો હતો અને કે કાલે આવો કરતા કરતા છેલ્લો દિવસ હતો એને કીધું કાંઈક તો આપો કે મારી પાસે કઈ આવ્યું નહીં તો હું શું આપું સાહેબ
એને કીધું મારી પાસે કાંઈ નથી, આ ચપ્પલ ખડાઓ છે મારા. બ્રાહ્મણે કીધું કે પૈસાની જરૂર છે, આ ખડા. અરે બાબા, ફકીરીની ભાષા અલગ છે સાહેબ, આપતા જ નથી કોઈને, અને આપે તો સ્વીકાર કરજો, જીવન બદલાઈ જશે સાહેબ. એક રેતીનો કણ પણ આપશે ને તો જીવન બદલાઈ જશે, શ્રદ્ધા પૂરી જશે. ચપ્પલ લઈને ગયો છે. અરે બ્રાહ્મણ નિઝામુદ્દીન ઓલિયાને ત્યાંથી, અને ત્યાં જ જવાને આગળ જાય છે, મનમાં કરતા કે આ 15 દિવસ બગાડ્યા, કોઈ બીજા પાસે માંગ્યો તો કામ થઈ જાય. હાથમાં ચપ્પલ છે ને, અમીર પસાર થાય છે ને, અમીરે રોકાવી દીધી, ભાઈ સાહેબ ઊંટના એને ઘોડો રોકાવી દીધો. એને કીધું કે મુझे पीर की खुशबू आती है. क्या बात है, पीर की खुशबू? अरे तो 1 किलोमीटर दूर से काम खुशबू आवा लगी? नहीं कि मुझे पीर की खुशबू आती है. अब ब्राह्मण સામેથી આવતો, તેને પૂછ્યું કે સાહેબ એક વાત સાંભળો, તમે નિઝામુદ્દીન ઓલિયાને મળીને આવ્યા છો, હિન્દુ છે તો. એને કીધું આને ક્યાંથી ખબર પડી કે ક્યાં? એ કે શું વાત છે? એને કીધું કે આમ છે, મારી પુત્રીના લગ્ન માટે કીધું, એને કાંઈ નહીં કે આ કાલાવ 15 દિવસમાં. એને કીધું કે આ ચપ્પલ આપી, શું કરું સાહેબ? અને ત્યાં શરૂ થઈ શિષ્ય ને ગુરુની પરંપરા સાહેબ. ત્યાં મને દદામી, મને બુદ્ધિ યોગમ છે ને, દિવ્યમ દદામી તે ચક્ષુ, આ કૃપાઓની યાત્રા સાહેબ. અમીરે શું કીધું ખબર છે? એક સોદો કરવો છે. અમીરને ડર છે કે ચપ્પલ નહીં આપે પાછા સાહેબ, આ છે ભક્તિ. એને કીધું સોદો કરવો છે. બોલે શું સોદો કરવો? ઊંટ ઉપર જેટલો સામાન છે બધો લઈ જાય, પણ મને ખડાઓ આપી દે, ચપ્પલ આપી દે. એને લાગ્યું કે આ તો બડો બેવકૂફ માણસ છે. એને ખબર નથી સાહેબ, શિષ્યો થયા, શિષ્યોની યાત્રા સમજ, આપણે શિષ્ય નથી બની શક્યા સાહેબ. શિષ્ય મેં જોયા છે માતાજી પાસે સાહેબ, પૂછતા જ નથી સાહેબ. કેમ સવાલ જ ન પૂછાય સાહેબ. આપણે એ કોઈક વાર મને વાત થાય તેની વાત. અને બ્રાહ્મણ ને થયું કે શું કરું ને શું નહીં. એને લઈ લીધો સાહેબ, અને એને બધા ઊંટે ને કે જાની સાથે જાઓ, જ્યાં હોય ત્યાં આપી દો, ખલાસ થઈ ગયો. અને અમીર પહોંચે છે ત્યાં, મને નિઝામુદ્દીન ઓલિયા પર, અને એને એમ કે છે કે, એને કીધું કે અમીર શું લઈને આવ્યો? એ તો કહીને ગયો હતો ને કે હું લઈ આવીશ. ના, એને કીધું કાંઈ નહીં. એને કીધું કે આ તમારા ખડાઓ લઈને આવ્યો. એને કીધું કેટલામાં ખરીદે? એમ પૂછ્યું. નિઝામુદ્દીન, એને ખબર છે ને નો આપત સાહેબ. આ ફકીરોની પોતાની દુનિયા છે સાહેબ, માલિકો છે. અને અમીરને નો આપત કોઈ દિવસ. નિઝામુદ્દીન ઓલિયાએ પૂછ્યું કે કેટલામાં ખરીદ્યું? એને કીધું બધું આપીને ખરીદ્યું. એને કીધું સસ્તામાં સોદો કર્યો, હું નો આપત સાહેબ. આ છે ફકીરાય સાહેબ. અને જયારે દૂર જાય છે એના શરીર છોડી દે, જયારે નિઝામુદ્દીન ઓલિયા અડધી લાઈન જ આવડે સાહેબ, ભૂખ બધી ભૂલી જ નહીં. ત્યારે અમીર બોલે છે કે ગોરી સોઈ સેજ પર મુખ પર ડાલે કેશ, ચાલ ખુશ રહો ઘર અપને. હવે તો સૂરજ બધો ઢળી ગયો, ચાલ ખુશ રહો, તું તારા ઘરે જતો રહે. ગોરી સોઈ સેજ પર. અલ્લાહ ને મને મુર્શિદો મને પીરોને છે ને સુફીમાં પ્રિયતમા માને છે. એટલે કીધું ગોરી સોઈ સેજ ઉપર. આ ખબર છે સાહેબ નિઝામુદ્દીન. મુખ પર ડાલે કેશ, વાળ ઢાંકી દીધા, મોઢું નથી દેખાતું સાહેબ. ચાલ ખુશ રહો ઘર અપને. શું રહ્યું જોવાનું? જોવા જેવી સંસારમાં કોઈ ચીજ નથી. ગુરુ જતો રહે તો શું જોવાનું સાહેબ? આ યાત્રા છે, આ ગોપી ભાવ છે, આ રાધા ભાવ છે સાહેબ. સમજાય તો સમજાય. ગોપીઓ કીધું કે કૃષ્ણે કીધું કે હું આવીશ, અને ગોપી ક્યારે પણ નહીં ગઈ. મથુરા બાજુમાં જ 11 કિલોમીટર સાહેબ. આ ગોપી ભાવ છે કે કૃષ્ણને કષ્ટ થશે. કેને કીધું હું આવું છું છતાં કેમ આવ્યા સાહેબ? આ ભાવ છે. છાપ તિલક તબ છીન લ્યો મુझे नहीं ना मिला. મેં સાંભળાયું મને, એટલે મેં જો આજે થોડું ભાવ ઘણી વાર કીધું ગમે છે સાહેબ. તો ચાલો આપણે કાલે તિતિક્ષાની યાત્રામાં પ્રવેશ કરશું. બધાના જીવનમાં આવી શરૂઆત થઈ. ભગવાનને પ્રાર્થના સાથે हम पूर्णम अदः અને પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધૃતે ચિત્તે પ્રવિષ્ટાયાઃ ગોવિંદ આકાર સ્થિરાઃ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. ઓમ મહાદેવ મહાદેવ કૃપા આદેશ